નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા સોરઠ તારા વહેતા પાણી પ્રકરણ 28મું જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. પાછા જવાશે નહીં. સોરઠમાં બે સ્થળોને માના પેટ કહેવામાં આવતા. એકા જળવાસીઓ માટેનું માનું પેટ અને બીજું થળવાસીઓનું પેટ તો માનું પેટ છે ભાઈ એ કહેવાય છે. દ્વારકાના બેટ શંખો દ્વારના દરિયાની માટી. ચોમાસાને દારૂડિયો સમૃદ્ધ દેવ જ્યારે હોડકાને મછવાને અને સફરી વાહનને મોતના સંદેશા સંભળાવે છે ત્યારે સાગર ખેડતા વહાણવટીઓ પોતાના નાવ લાવીને બેટની ખાડીમાં નાગરે છે. મોટો મહાસાગર થોડે છેટે પડ્યો ખાવ ખાવના હોકાટા કરે છે, પણ માતાના પેટમાં સ્વચ્છતા બાળકો સમા આ વહાણોને સાગરની એક નાનકડી થપાટ પણ વાગતી નથી. બીજું છે ગીર માનું પેટ. ભયાનક શિશુઓ એ માના ઉદરનો આશરો લીધા. નદીઓની ખોપો, પહાડોના ગાળા, વનરાયની ઘટાઓ ઊંટ ઓરાય તેટલા ઊંચા ઘાસ અને ગીરવાસીઓનો નિસરા. એમાં એકવાર ગાયબ થનારું માનવી મોટી ફોજને પણ થકી શકતું. લક્ષ્મણભાઈ અને પુંડવ છૂટા પડ્યા પછી રૂખડા શેઠની ઓરતે જખમી વાસ્યાંગનું શરીર એક નિસળેથી બીજે નિસળે ખસેડી સંગર્યું હતું. એની પાણી ઢોળ કર્યા પછી ઓરતે એકાંત સુધી વાસ્યાંગને પૂછ્યું, કેમ જુવાન, ક્યાં જવું છે હવે? તમે રાખો તમારી પાસે, નહીં તો ઈશ્વર આગળ. તું શા માટે મારી પાછળ પડ્યો છે? ત્યારે કેની પાછળ જાઉં? તારે ને મારે હવે શું રહ્યું છે? તમારે નથી રહ્યું, મારે તો રહી ગયું છે. આયરનો છોકરો આટલો નમાલો, મને નમાલો કહીને તો તમે આપણા લીધા લગ્ન ભાંગ્યા ખરું. તને કહીને ભાંગી તીને કે મને તારા માથે હેત નથી છૂટતું. મેં તમારા પગ આંસુએ પખાડ્યા તોય તેથી જ કા મારે આંસુ પાડનાર નહોતો જોતો. હું ભાગેડું બની મારા રૂપ છુપાવવા માટે ઠેક ઠેકાણે મજૂરી કરતી રહી. મેં વીરને ગોત્યો તો પણ મેં તમને ગોતી લીધા. છોડી દે એ વાતને. 7 વર્ષ થઈ ગયા. મારો આ ભવ પૂરો થયો, નવો ભવ માંડીએ. તારી જીભ કપાય, નવું ઘર માંડીશ કોઈક શેઠથી સવાયા મરદની સાથે જે મારીએ. જાણે ને મરીએ જાણે. તમારી ત્રણેયની તો હું બેન છું. જેમ એ ઓરત વિકરાળ બનતી ગઈ તેમાં જુવાન વાસ્યાંગ એના જૂના રૂપને ભાળવા લાગ્યો. પડી ગયેલા ખંડેર વચ્ચે જાણે કોઈક પોલાણ રહી ગયું હતું ને એ પોલાણમાં જાણે એક તેલની કૂંપી એવી ને એવી અનામત બેઠી હતી. મારું તો સત્યનાશ વળ્યું છે. સી રીતે? તારે ઘર સંસાર છે ને, પણ એ તો બળજબરીથી સોઈએ મંડાવેલો સંસાર. બળજબરીથી ઓરતે જાણે કે તિરસ્કાર વૃત્તિથી ઘૂમટો મોં પરા તાણી લીધો. બાયલો તો છો, પણ ઉપર જાતા ઠપ પણ છો. પરણેલી સ્ત્રી સાથે આ સંસાર સેવ્યો તે શું બધી લબાડી જ કરી. હું ક્યાંથી અહીં આવ્યો? પાછા જવું છે. હાજ તો બીજું શું થાય? વાર છે વાર. કા વાસ્યાંગને કૌતુક થયું. એકવાર અહીં આવેલને માટે પાછા જવાનો રસ્તો નથી. કારણ તારું દિલા પોચું છે. આસુડા પાડી શકસ છે ને અમારા ગળા, પણ એટલી સહેલથી તું સોંપી દે એવો છો? જોરાવરથી મને રોકશો
જોરાવરથી તને પરણાવી શકાણું તો જોરાવરથી રોકવામાં શી મુશ્કેલી છે? ઠીક, હું તો હસતો હતો. હવે મારે જઈને શું કરવું છે? અહીં તમારી છાયામાં જ મરવું મીઠું સમજીશ. વાસ્યાંગે બોલ તો ગોઠવ્યા. ફણા એ બોલમાં પોતે સ્વસ્થતાનો સૂર ના પૂરી શક્યો. એના ઉદ્ગારમાં ગભરામણ હતી. ઓરતની રૂપાળી આંખોમાં એણે ભયાનકતા ભાળી. લાગ્યું કે પોતે કોઈ મગરના ડાચામાં બેઠો હતો. ધજાડાની જગ્યામાં તે કહ્યું તું ને કે ધોણ ગઢડાના મકરાણીને મારવો છે. ઓરતે ભગવા ઓઢણાની ગાતરી પોતાના અંગ ઉપર ભીડતા ભીડતા પૂછ્યું. હા. વાસ્યાંગે એ ગાતરીની ગાંઠ ઓરતના બે સ્તનોની વચ્ચોવચ્ચ ભીંડાયેલી જોઈ. માથાના કેસ પર ઓરતે લીલો રૂમાલ લપેટીને ગરદન સાથે બાંધી લીધો હતો તે પણ જોયું. તો ઊઠ વીરા, સાસરે ગયેલી ઓલી માલધારીની દીકરી ચૂથાઈ ગઈ છે. ચૂથનાર મકરાણી ઇસ્માઇલ છે. વાસ્યાંગનું પાણી મારી ગયું હતું. એના રૂવાડા ફરક્યા નહીં. મીઠા સ્વજનની ગોદમાં મળતી હૂંફ સમી જે લાગતી હતી તે ઓરત હવે એને ત્રિદોષના તાવ જેવી લાગી. ચાલો, એણે બનાવટી જવાબ આપ્યો. ધરતીનો તે વખતે વિધવા વેશ બન્યો હતો. ભૂખરા ડુંગરા ખાખી બાવાઓ જેવા બેઠા હતા. સૂરજ કોઈ વાટ પાડુની પેઠે ડુંગરા પાછળ સંતાઈ બેઠો હતો. હિરણ નદીને તીરે તીરે બેવ જણ જોડે ચાલ્યા. પુરુષ પછવાડે ચાલતો હતો. વધુને વધુ આંતર એ પાડતો ગયો. ઓરતે પણ પતંગનો દોર છૂટો પડનાર બાળકની પેઠે વાસ્યાંગને છેટો ને છેટો પડવા દીધો. એની નાની કેડી નોખી પડતી હતી. ઓરત એને વટાવી ગઈ, પણ કેડીની ને ઓરતની વચ્ચે વાસ્યાંગે એક ધાર આડી સૂતેલી દેખી. વાસ્યાંગ કેડી ઉપર થંભ્યો. પળવાર થરથર્યો, પછી ભાંગ્યો. પાછળથી એણે પોતાની પીઠ સોંસરો કાંઈક સુવાળો સંચાર થતો અનુભવ્યો. બળકો સંભળાયો. છાતી ચીરાઈ ગઈ. વાસ્યાંગ કરટ્ટી ખાઈને થોરના જથ્થા પર ઢળી પડ્યો. ધાર ઉપર ઊભીને ઓરત હસતી હતી. એના હાથમાં બંદૂક હતી. બીડી પીને પછી ઊંડાણમાંથી છેલ્લા ધુમાડા કાઢતી હોય તેવી કોઈ વાઘરણ જેવું એ બંદૂકનું રૂપ હતું. એ વાસ્યાંગના શબની પાસે ગઈ. મરદાના મોંમાંથી પાણી નીકળતું હતું. હજુ તો હમણાં જ આવીને માલામાં લપાયેલા પક્ષીઓ બળકાના ગભરાટથી ઉડી ઉડીને કિકિયારણ મચાવવા લાગ્યા. ફરી પાછા ઝાડ ઝાકરા શાંત પડ્યા. વનરાઈએ જાણે કે કોઈને વઢી લીધું. ઓરતે પોતાની છાતી પર પંજો મૂકી જોયો. મનમાં કોઈક કારખાનાના ધડાકા ચાલતા હતા, પણ આંખો ન ફાટી પડી. કંપારી એકવાર છૂટીને રહી ગઈ. હું આટલી તો ઘાતકી બની શકી છું. એક મોટી તૈયારી થઈ ચૂકી છે એવી એક લાગણી લઈને એણે પગને વહેતા મૂક્યા. પણ એના બાયડી છોકરા એ વિચાર રસ્તામાં એની કાંધ પર ચડ્યા. તને પણ હું રૂંધી નાખીશ. ઓરતે પોતાના જ એ વિચારનો જવાબ વાળ્યો. ડુંગરાને પણ એ જવાબ ન સંભળાયો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.